બાડિયા ખાતે આવેલ ઐતિહાસિક જોગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। બાડિયા ખાતે આવેલ ઐતિહાસિક મંદિર જોગેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। અબડાસા તાલુકાના બાડિયા ખાતે આવેલ જોગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આચાર્ય શ્રી રમેશભાઈ જોશી નેત્રાવાળાના આચાર્ય પદ હેઠળ ભદ્રા ભાનુશાલી પેરાજ લીલાધરના પરિવાર દ્વારા લઘુ મહારુદ્ર યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભદ્રા પરિવારના કુલ 11 જોડાયેલા આ યજ્ઞનો લાભ લીધો હતો। આ પરિવાર દ્વારા યજ્ઞ વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। जागेश्वर महादेव हूँ हर्ष सुरेश बद्रा कच्छ गाम बांडियावाला हाल निवासी मुंबई। आज रोज 25/11/2024 पेराज લીલાધર ભદ્રા પરિવાર દ્વારા જાગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં અને આચાર્ય શ્રી રમેશ મહારાજ નેત્રાવાલાના નેતૃત્વમાં લઘુરુદ્ર મહાયજ્ઞ અને મહાપ્રસાદ કરવામાં આવે છે। અમારા પરિવારના 11 જોડીએ આ લઘુરુદ્ર યજ્ઞનું લાભ લીધું છે। અમારા આમંત્રણને માન આપેલ બધા અમારા ગામના પ્રતિનિધિઓ વાપી, વલસાડ અને મુંબઈથી પધાર્યા છે, એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। જય જાગેશ્વર। અમે લોકો ભદ્રા પરિવારના, હું ગિરીશ વાલજી ભાનુશાલી, ભદ્રા અટક છે અમારી। અમે બધા મુંબઈથી અહીંયા આવીએ છીએ, હર વર્ષે આવીએ છીએ, અને આ વર્ષે અમે એક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરેલું છે જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં। તો આ વર્ષે અમે મહાપ્રસાદનું આયોજન કરેલું છે। બધા અમારા મહેમાનો, સગા સંબંધીઓને આમંત્રણ કરેલા છે ને મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખેલો છે। અમે હર વર્ષે શ્રાવણ મહિનામાં હર સોમવારે અહીં આવીએ છીએ ને લઘુરુદ્ર યજ્ઞ નહીં તો રુદ્રી યજ્ઞ કરાવીએ છીએ। અમે વર્ષોથી અહીંયા આવતા છે ને આ જાગૃત જગ્યા છે જે અમે વર્ષો સાથે સંકળાયેલા છે। અમારા બાપના, અમારા વડીલો બી આ જગ્યા સાથે સંકળાયેલા છે। તો આ જગ્યા પાવન જગ્યા છે ને બહુ સારી જગ્યા છે।